સુરતની વીએનએસજીનો નવો વિવાદ શરૂ થયો। એબીવીપીના બે જૂથોની માથાકૂટ ચરમસીમા પાર કરી ગઈ। કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકાતા હોબાળો થયો હતો। એબીવીપીની મંગળવારે જાહેર કારોબારીમાં મહત્વનું પદ ન મળતા વિવાદ થયો હતો। વિદ્યાર્થી વિજય કટારિયાએ કોઈ મહત્વનું પદ ન મળતા નારાજ થયો હતો। એબીવીપીના બે જૂથો વચ્ચેની લડાઈમાં યુનિવર્સિટીની છબી ખરડાઈ। વેસુ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રાર દ્વારા પોલીસ અરજી કરવામાં આવી હતી। યુનિવર્સિટી દ્વારા 164 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે વીસી આપણી જોડે ઉપસ્થિત છે। સર, 164 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે, કઈ રીતનો સમગ્ર મામલો? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર નવેમ્બર 2024 ની અંદર વિવિધ યુનિવર્સિટી પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા। તેમાંથી 164 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે એમપીસી કમિટી સાંભળવામાં આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયની પરીક્ષામાંથી તેમને શૂન્ય ગુણ મૂકી દેવામાં આવ્યા છે અને આ ઉપરાંત ₹2500 થી ₹10,000 સુધીનો તેને આર્થિક દંડ કરવામાં આવ્યો છે। આની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે તે મોબાઈલ લાવવું, નાની નાની કાપલીઓ લાવવી અને ખાસ કરીને બોલપેન જે છે તેની સુપરવાઇઝરની સંમતિ વિના ફેરબદલી કરવી, આવા પ્રકારના કેસો હતા। સાહેબ, અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને આ કૃત્ય કરવા પાછળ જે ચીટિંગો કરવામાં આવતા હોય, પરીક્ષાની અંદર ગેરરીતિ આચરવામાં આવતી હોય, હવે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ સામે કઈ રીતે કડક કાર્ય? પહેલા સામાન્ય રીતે જ્યારે આ નવો એક્ટ નહોતો ત્યારે સામાન્ય રીતે દર વર્ષે 1200 થી 1500 જેટલા કોપી કેસ થતા હતા। પણ નવા એક્ટ આવ્યા પછી ₹2500 થી ₹10,000 સુધીનો આર્થિક દંડ કરવાથી એની અંદર કેસની અંદર લગભગ ખૂબ ઘોટાળો થયા છે અને 500 થી ઓછી સંખ્યામાં એની અંદર ગેરરીતિમાં પકડાય છે। બિલકુલ, આ હતા યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, જેમને જણાવ્યું છે કે 2500 થી લઈ 10,000 સુધીનો દંડ જે છે તે ફટકારવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે।